हेलो तो राम राम सीताराम रेडी भाई तो बस આપણે છે દાળ બાટી બનાવવાનો પ્રોગ્રામ છે તો દાળ બાટી બનાવે સવારનો એની પ્લાન કર્યો દાળ બાટી બનાવવાનો હવે આપણે દાળ બાટી જો બને ગઈ સરસ મજાની હોટલમાં હોય એવી જ બની જાય આવે હેકી થોડી હાલો દાળ બાટી કોઈ ખાવી તો જોરદાર એને બહુ જ દાળ બાટી ખાવી મને ગઈ પાછ ખાવા બેહેગું તો પાછ રીવી બતાય हेलो तो राम राम सीताराम जय भाई तो बस આપણે આજે દાળ બાટી બનાવવાનો પ્રોગ્રામ છે ફરત દાળ બાટી બનાવે સ્પેશિયલ એક ફરત નાથની દાળ બાટી હલો કઈ ખાવી તો આવે મસ્ત દાળ બાટી आज સવારનો એની પ્લાન કર્યો દાળ બાટી બનાવવાનો એની રોહી શોખ છે जो रोहई को शौक है जो दाળ बधी બે જાતની પલ બાફવા મૂકેતી ને લોહણ જો બધું એટલું બધું ફોલ્યું ને આમાં કામ હે આમાં લોહણ હે ને બસ એની અત્યારે દાળ બાટી બનાવવી કેવી બની આપણે આગળ બતાવીએ બધાની તો હાલો પહેલા તો આપણે સા બનવા મૂક્યો તો સા પીએ લઈએ સરસ મજાની સા ઉકરે ગઈ થઈ ગઈ તો હાલો સા પીએ હાલો આપણી જો દાળ બાટી બનાવવાની છે તે બની ગઈ હતી જાજી ને જો સરસ મજાની ફરીથી દાળ બનાવી વિડીયો બનાવતા ભૂલે ગઈ પાસે કઈ કામી સડે ગઈ તો મસ્તીની જો દાળ બનાવી ફરીથી સરસ મજાની જો દાળ બનાવીને પછી બાટી બનાવવાની બાકી છે જો લોટ ને બી બાંધે ને તૈયાર કરીને રાખે તો જો આપણે આ બાટી હેકવાની છે પેલા વરાળમાં બાફવાની છે ને પછી હેકવાની છે તો આપણે હેકી નાખીએ ને જો લોટ બાંધવામાં નાખ્યા જો ઘીનું મોડ દીધું જાડો લોટ ને ઘીનું મોડ દીધું પછી એમાં વરિયાળી ને અજમા ને બધી સરસ મજાનું હેકે ને એટલે ક્રોસ કરે ને પછી આપણે લોટ બાંધવામાં નાખ્યું તો પછી લોટ બાંધેલ તો મીઠું થોડું નાખ્યું ને ઈનો નાખ્યું બસ આપણે હેકવાના હે બાટી પછી હેકવાના હે તો હાલો ફટાફટી કરી નાખીએ હા એની બકડી ઈવા રહી જાય કેવી અસર બની જાય ફરે દાળ બનાવી મસ્તી બનાવી દેખામાં સારી છે પણ એવું ખાઈએ તો સ્વાદમાં કેવી લાગે એ જોવાનું રિયા તો પહેલી વાર ફરીથી બનાવ્યો દાળ બાટી એને જો રહોય શાક ને બનાવવાનો તો શોખ હે ને કે નહીં તો જો બસ એ જો આવી રીતના કંઈક બાટી છે એ સરસ મજાની જો ગોળ લાડવા જેવા બનાવ્યા ને પછી શેકા મારે તે વરાળમાં હેરખી રીતના અંદરથી બફાઈ જાય કંઈ કાસા કે ન રહીએ ને તો બસ હાલો આપણી કોઈને ખાવાય તો આવી જાય ભરતનાથ ને દાળ બાટી જો મસ્ત બનાવી ગઈ તો હાલો ને એટલો લોટ છે તે આપણી આ પછી સરસ મજાની બાટી બનાવવાની બાકી છે તો હાલો બાટી બનાવી નાખીએ ફટાફટ ને પછી કંઈક તો આ છે આપણી સરસ મજાની જો દાળ જો એક છે જેટલી બે ત્રણ જાતની નાખવી જેટલી નાખવી એટલી નાખી હગાઈ જો આ છે એક અમે અડદની દાળ નાખીને ચણાની દાળ બસ બીજો બધો મસાલા નાખ્યા તે જોરદારની બની ગઈ ઘટે એવી દાળ મસ્તી દેખાવમાં તો પછી સ્વાદમાં કેવી કોઈ એ આપણી રિવ્યુ બતાવ્યું શાખે આપણે શાખે પછી રિવ્યુ બતાવીએ કેવી બની તો હે પહેલી વાર ભરેથી બનાવી એનો વિડીયો બનાવ્યો નકર શાક તો ખરેખર બનાવે એને બહુ શોખ છે શાક બનાવવાનો સબ્જી બનાવવાનો બહુ શોખ છે શોખીન તો બસ હાલો આપણે દાળ બાટી જો બને ગઈ સરસ મજાની અડધી બને ગઈ ને અડધી સડે હગે શું મસ્તી બની એકદમ હોટલમાં હોય એવી જ બની જાય આવે હેકી થોડીક તો એ બી મસ્તી જસું રહી જાય ને અસલ ને મસ્તી ને એને આ બફાઈ ગયેલી એ બી મસ્તી ને આ ટેસ્ટ કર્યો મેં બહુ મજા આવે ખાવાની ઘેરે અસલ બને પહેલી વાર ટ્રાય કરી ઘેરતા જોરદાર બની ગઈ ખટે નહીં મસ્ત દાળ બાટી હા એકદમ રવો રવો થઈ જાય જા
એને બહુ જ દાળ બાટી ભાવે ને. ને ભેગી લહણવાર ચટણી બનાવી તો હાલો દાળ બાટી કોઈને ખાવી તો જોરદાર કંઈ ઘટે નહીં. જો થારી તૈયાર થઈ ગઈ. હોટલથી હરફ બની હો દાળ બાટી. હાલો તો છો દાળ બાટી સરસ મજાની બની ગઈ ને પાથ ખાવા બેહે ગયું તો પાથ રિવ્યુ બતાવે કેવી બની. બસ હા ટ્રાય કરી લે પછી ખાઈ લે પછી બતાવે. જો સુરેલ લીધી સરસ મજાની દાળમાં બાટી. આના ભેગું પાથ ગોળ ને ઘી ખવાય તે મસ્ત લાગ્યો. ખાંડ ને ઘી અથવા ગોળ ને ઘી. કેવું બન્યું? સરસ બની? કઈ ઘટે નહીં. હે હાલો જો દાળ બાટી આપણી થઈ ગઈ ને થોડુંક આપણી પાથીને બાપ દીકરી તો જો સૂરીમાં ખાધું. દાળ બાટી ખાઈ લીધી બાપ દીકરા. હાલો તો જો દાળ બાટી થઈ ગઈ આપણી પાથીને બાપ દીકરા તો ખાઈ લીધું ને બસ આપણી સૂરીમાં મસ્તીનું થાય. ગોળ ને ઘી નાખીને લાડવા જેવું જ થાય. રેસીપીમાં જોતી હતી એક દી તે જો આપણે સરસ મજાનું સૂરીમાં બનાવી નાખીએ. પાત કે મારે ખાવું થોડુંક સૂરીમાં કે તો હાલો આપણે દાળ બાટીને જો ગોળમાં સૂરી નાખીને ઘી રૂપારું હે ને ઘી નાખી દઈએ તો હાલો કોઈને ખાવું હોય તો દાળ બાટીનું સૂરીમાં. બાપ દીકરે તો ખાઈ લીધું જો કે ભૂખ ઓછી છે હવે ને તો હે ભૂખ લે અટાણે તો થોડી આગળી જ ખાધું જેને થોડુંક સૂરીમાં ખાય ને વધારે સૂર્ય તમે તો જો પાથની સૂરીમાં ખાવું ગોળ ઘી નાખીને આપણે દાળ બાટીનું સૂરીમાં બનાવીએ મસ્તીનું દહીં ગોળ ને ભીલ એલો રાજભોગ અને બસ સૂરીમાં બની જાય ને પછી તો હાલો આપણે દાળ બાટી સૂરીમાં થઈ ગયું ત્યાં મસ્તીનું જો સુરાઈ ગયું ઝીણું ઝીણું એવું મસ્તીનું. તો હાલો આપણે સૂરીમાં બનાવી ગયું ને પાથ થઈને ખાઈ ગઈએ થોડું થોડું. ને જો મને વેસાતી દાળ લેવે ને એ બહુ પસંદ ન આવે કારણ કે મસાલા વધારે નાખેલા આવે. ગરમ મસાલા એટલી ન ભાવે એટલી આપણે ઘેર બનાવીએ એથી અસર બને. આપણે પહેલી વાર ટ્રાય કરી તે અસર મસ્તીની બન્યું. એકદમ હું ઓલામ જોતી હતી ને રાજસ્થાની દાળ બાટી સૂરમાં મસ્તીને આવતું હતું. મન થયું આજ બનાવવાનું ફરક નહીં. એ જો કે બાપ દીકરાને ભાવે છે દાળ બાટી હજી કે ઘેર બનાવી ને કરી વેસાતી લેવે જ ભાડવર કે જાય ને એટલે મોંમાં જ આવે તા હે કેમેરો ફોકસ મોંમાં જ છે. જો મસ્તી સૂરીમાં બનાવ્યું પાછું નજીકથી કેટલી એકદમ જોરદાર બન્યું. ખાવું આ કે સૂરીમાં બસ તારા જ સૂરમાનું ઉતરે સુરમાનું જ ઉતાર. હા લે ખાઈ દે તાર બાપાને દે છે